નમસ્કાર એન્ડ વેલકમ. ઇંગ્લિશ શીખવા મોટિવેશન કે રીઝન શું વાપરવું? જવાબ આપી દઉં છું. મોટિવેશન ન વાપરો, ઇંગ્લિશ શીખવાનું રીઝન શોધો. રીઝન ઘણા બધા હોય. મોટિવેશન કરતાં રીઝનનું રિઝલ્ટ બેટર. રીઝનથી તમને છેડે સુધી અંત સુધી લડવાનો જુસ્સો મળશે. મોટિવેશન સ્ટાર્ટિંગમાં તમને જુસ્સો આપશે, પછી તે ઠંડો કરી દેશે. ફોર એક્ઝામ્પલ, રેસમાં ગેટ, સેટ અને ગો, જ્યારે ગો સંભળાય ને ત્યારે બધા દોડે છે. ત્યારે આ ફર્સ્ટ લેવલ એટલે મોટિવેશન. હવે મોટિવેશન તમને માત્ર ધક્કો જ આપે છે. જીતવા માટેનું જો તમારું રીઝન હોય ને કે જીતવું જ છે, તો એ તમને ઠેઠ સુધી દોડાવે છે. સો આઈ અગેન સે, ડોન્ટ રન બિહાઇન્ડ મોટિવેશન. જસ્ટ ફાઇન્ડ અ રીઝન ટુ લર્ન ઇંગ્લિશ. રીઝન વિલ લાસ્ટ યુ અપ ટુ લાસ્ટ લિમિટ. ચલો કરીએ શરૂઆત. ડીડ ક્યારે અને શા માટે? ક્યારે તો જવાબ આપી દો ભૂતકાળમાં, અને એમાં પણ સાદો ભૂતકાળ. શા માટે વપરાય? નકાર બનાવવા, યસનો પ્રશ્ન બનાવવા અને WH પ્રશ્ન બનાવવા. એમાંથી આપણે હાલમાં જોઈએ કે ભાઈ નકાર વાક્ય બનાવવા ઉપયોગ કેવી રીતે થાય. તો જુઓ, સાદા ભૂતકાળના અંદર, પછી હેડ ટુ ની અંદર, વોન્ટેડ ટુ ની અંદર, લાઇક્ડ ટુ સાથે, નીડેડ ટુ સાથે, વિશ્ડ ટુ સાથે, એટલે કે ભૂતકાળ અને સાદા ભૂતકાળમાં જ તે વપરાય છે. તો સાદા ભૂતકાળમાં સામાન્ય રીતે ક્રિયા સાથે ય હોય. જો આ રહ્યું રમ્યો. ધ હોય, આ ધ જુઓ ખાધું. દીર્ઘ ઈ હોય, ઈ સ્વરમાં આવે ઈ, તો જો વાંચવું વાંચી. તો સાદો ભૂતકાળ શીખવો જરૂરી છે. સાદો ભૂતકાળ શીખવા માટે નકાર પહેલા હકાર શીખવું જોઈએ. હકાર વાક્યનું એક ઉદાહરણ તમને આપું. જુઓ, તે ક્રિકેટ રમ્યો. તે એટલે હી, અહીંયા ય છે એટલે ડેફિનેટલી, ફાઇનલ. તમને રીઝન આપી દીધું કે ભાઈ ય હોય, વાક્ય પૂરું. રીઝન આપી દીધું કે ય છે એટલે સાદો ભૂતકાળ. તો સાદા ભૂતકાળમાં ય, ધ ને દીર્ઘ ઈ વાળા વાક્યનું નકાર ડીડથી બને. તો જુઓ, તે એટલે હી, રમ્યો એટલે પ્લેડ, ક્રિકેટનું ક્રિકેટ. આપણે આને હમણાં સ્કીપ કરી દઈએ, ખાધું અને વાંચીને. તે ક્રિકેટ રમ્યો એટલે હી પ્લેડ ક્રિકેટ. હવે અહીંયા ઈડી છે એટલે સાદો ભૂતકાળ જ બને. તો સાદા ભૂતકાળનું નકાર બનાવવા માટે મેં તમને કીધું એ પ્રમાણે ડીડ આવે ને. તો હી ડીડ નોટ થઈ ગયું નકાર. હી ડીડ નોટ, પછી આવી જાય પ્લેનું પ્લે અને ક્રિકેટનું ક્રિકેટ. માહિતી ઇન્ટરેસ્ટિંગ બનાવવાની કોશિશ કરી છે, ઇઝી કરવા માટે પ્રયાસ કર્યો છે. મોટિવેશન કરતાં રીઝન સાથે શીખવાનું શરૂ કરો. તમારું રીઝન શું છે એ જણાવો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ સેક્શનમાં તમારું રીઝન અવશ્ય જણાવજો. અને જો તમારે ઇંગ્લિશ શીખવા માટે કંઈ પણ કન્ફ્યુઝન હોય, અટકાવતું હોય, તો હું તમને ઇન્વાઇટ કરું છું ડેમો સેશન્સ માટે. પણ એના માટે તમારે આપેલા નંબર ઉપર વોટ્સએપ કરવું પડશે. હું તમને ડેટ અને ટાઈમ બંને ઇન્ફોર્મ કરીશ. તો ચાલો મળીએ જલ્દી અને કરીએ એક રીઝન સાથે શરૂઆત. વધુ માહિતી માટે યુટ્યુબ વિડીયોઝ, ફેસબુક અને ઇન્સ્ટા ઉપર જોડાયેલા રહેજો. કાંઈ સજેશન હોય તો જણાવજો. મળીએ નેક્સ્ટ. ત્યાં સુધી જય હિન્દ.